સાવરકુંડલાની દીકરીઓનો કમાલ, ભણતર સાથે ઓર્ગેનિક સ્ટાર્ટઅપ શરૂ કરી સ્વાવલંબન તરફ ડગ માંડ્યા. અર્ન વિથ લર્ન પ્રોજેક્ટ કપોળ કન્યા છાત્રાલયની દીકરીઓ માત્ર 20 રૂપિયામાં પીરસી રહી છે શુદ્ધ અને સાત્વિક આહાર. આજના સ્પર્ધાત્મક યુગમાં દીકરીઓનો માત્ર પુસ્તકનું જ્ઞાન મેળવવા પૂરતી સીમિત ન રહેતા વ્યવહારુ કૌશલ્ય અને આત્મનિર્ભરતાના પાઠ શીખે તેવા ઉમદા આશય સાથે સાવરકુંડલાની કપોળ કન્યા છાત્રાલય દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થાની દીકરીઓને અર્ન વિથ લર્ન પ્રોજેક્ટ અંતર્ગત પોતાનું આગવું ઓર્ગેનિક સ્ટાર્ટઅપ શરૂ કરીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શુદ્ધતા અને સ્વાસ્થ્યનો સંગમ. આજનો કેમિકલયુક્ત અને ફાસ્ટ ફૂડના જમાનામાં લોકોને શુદ્ધ, સાત્વિક અને ઓર્ગેનિક આહાર મળી રહે તેવો દીકરીઓનો નિરાધાર છે. આ સ્ટાર્ટઅપની વિશેષતા એ છે કે અહીં પીરસવામાં આવતી તમામ વાનગીઓ દીકરીઓ દ્વારા જ સ્વહસ્તે તૈયાર કરવામાં આવે છે. આ ઓર્ગેનિક સ્ટોલ દર શનિવાર અને રવિવારે સાંજે 6 થી રાત્રે 10 કલાક દરમિયાન કાર્યરત રહે છે, જેમાં પૌષ્ટિક વાનગીઓ ઉપલબ્ધ છે. સાવરકુંડલાના નગરજનો દ્વારા દીકરીઓના આ સાહસને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સંસ્થા દ્વારા જાહેર જનતાને આ પૌષ્ટિક આહારનો લાભ લેવા અને દીકરીઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસને પ્રોત્સાહિત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટ બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. મારું નામ છે છોકરાના રીતિ. અમે અહીંયા અર્ન વિથ લર્ન રીતે કંઈક ને અલગ નવી પ્રવૃત્તિ કરીએ છીએ. અમે અહીંયા કપોળ કન્યા છાત્રાલય હોસ્ટેલમાં રહીએ છીએ અને હોસ્ટેલમાં રહીને ભણવાની સાથે સાથે અલગ પ્રવૃત્તિ કરીએ છીએ. અમે દર રવિવારે અલગ વસ્તુ બનાવી અને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. દર રવિવારે અમે અલગ વસ્તુ બનાવી અને જનતાઓને જમાડીએ છીએ, એટલે કે પીવડાવીએ છીએ. અત્યારે શિયાળો છે એટલે માટે બધા પીવાનું વધારે પસંદ કરે, એટલે અમે પીવા માટે કંઈક ને કંઈક નવું બનાવીએ છીએ. અત્યારે ખજૂર દૂધ અને સૂપ બનાવ્યું છે, વેજીટેબલ સૂપ, જેના કારણે વેજીટેબલ સૂપ તો ખૂબ ગરમ હોય છે, જેના બધા જનતાને પીવાની પણ ખૂબ મજા આવે છે, એટલા માટે અમે વેજીટેબલ સૂપ બનાવીએ છીએ. આજે અમે સૂપ બનાવ્યું છે. હવે આવતા રવિવારે અમે કંઈક અલગ બનાવશું. આ સૂપ અમે 20 રૂપિયામાં વેચવી છે અને તે ખૂબ સરસ છે. એમાં બધા વેજીટેબલ આવી જાય છે, જેમ કે 10 પ્રકારના વેજીટેબલ આમાં યુઝ કરીએ છીએ અમે. અને આવતા શનિ રવિ અમે એવું વિચારીએ છીએ કે કાંઈક નવીન બનાવીએ, જેના કારણે બધાને ખૂબ પસંદ આવે. એવી રીતે અમે કંઈક આવતા વર્ષે અલગ પ્રયત્નો કરી અને ખૂબ સરસ બનાવીશું. ગયા શનિ રવિ શું હતું? ગયા શનિ રવિએ રવા બર્ગર હતા, તે પણ ખૂબ સરસ હતા. કન્યા છાત્રાલયની બહેનો એક્ટિવિટી કરવા માટે ફક્ત 20 રૂપિયામાં ખજૂરનું દૂધ ગરમા ગરમ વિથ ડ્રાયફ્રૂટ અને વેજીટેબલ સૂપ સાવરકુંડલાની જનતાને પીરસે છે. અને સાવરકુંડલાની જનતાને નમ્ર અપીલ એ બહેનોને સહકાર આપવા માટે થઈને લલ્લુબાપા શેઠની સંસ્થા છે. અને દર્શના મેડમની ખૂબ જ એક્ટિવિટી બહેનોને આગળ લાવવાની છે. તો સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ કે એકવાર શનિ રવિ 6 થી 11 જરૂર પધારે. આભાર. મારું નામ રાઠોડ શ્રદ્ધા. હું ગીર સોમનાથની છું. હું કપોળ કન્યા છાત્રાલયમાં લઉં છું. અમે ખજૂર દૂધનો સ્ટોલ નાખ્યો છે, જેમાં અમને એ શીખવા મળે છે કે આપણે આપણા પગ ઉપર કેવી રીતના ઊભું, અને સાથે એ પણ ખબર પડે કે આપણા મમ્મી પપ્પા છે આપણા માટે પૈસાને એવું મોકલે છે, તો આપણે ખુદની કમાણીથી જ્યારે કમાવીએ ત્યારે આપણે ખબર પડે કે કેવી રીતના પૈસા કમાવા. એટલે આપણને એ ખબર પડે કે આપણે કેવી રીતના પૈસાને યુઝ કરવો. બિનજરૂરી પૈસા હોય તો બિન ખર્ચો ક્યાંય ન કરવો જોઈએ, તેવી રીતના. અને અમારે સંસ્થા છે એ લોકોએ અમને પ્રેરણા આપી કે તમે ખર્ચ કેવી રીતના કરવું એ બધું શીખવાડ્યું. અમે પહેલાં સ્ટોલ છે તે નાખ્યો ત્યારે સંસ્થાએ અમને ખૂબ આગળ ઓલું કરાવ્યું, બધું વ્યવસ્થાને બધું ગોઠવી દીધી. ને હવે જે ખર્ચ થાય છે તેમાંથી અમે અમારી રીતના બધું કરી લઈએ છીએ. અમે શનિ રવિ 2 દિવસ માટે ખજૂર દૂધ બનાવીએ છીએ અને વિથ ડ્રાયફ્રૂટ, જેમાં તેના પૈસા છે 20 રૂપિયા. જેમાં અમે ડ્રાયફ્રૂટ જેમ કે ટોપરો અને બદામ નાખીને ખજૂર દૂધ બનાવીએ. ખજૂર છે તેને પહેલાં મિક્સ કરીને ક્રશ કરી નાખીએ અને દૂધ ગરમ કરીને તેમાં ખજૂરને બધું નાખીને વેચીએ છીએ.